નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર મેથ્સમાં ચેપ્ટર 6 ત્રિકોણ એમાં એપિસોડ 5 છે. એમાં આપણે શરતો શીખીશું, સમરૂપતાની શરતો. તો અહીંયા પહેલી શરત છે ખૂ શરત. ખૂ શરત તો એ પ્રમેય 6.3 આધારિત છે. પ્રમેય 6.3 આધારિત ખૂ શરત છે. તો પેજ નંબર તમારી બુકની અંદર પેજ નંબર 111 ઉપર શરત આપેલી છે, જરા જુઓ. તો જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન થાય છે, તો તે ત્રિકોણો સમરૂપ છે. એટલે કે આ શરત જે છે ખૂ શરત છે. બંને ત્રિકોણ લીધા, આપણે બંને ત્રિકોણો લીધા A B C P Q R. તો આ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ, એક ખૂણાનું માપ છે 60, એક ખૂણાનું માપ 70 અને એક ખૂણાનું માપ 50. આ એક ટોટલ જો 113 150 એટલે કુલ 180 નો ખૂણો થઈ ગયો. તો એ જ રીતે એ પણ બીજા ત્રિકોણનો આ 70 નો હોય, આ 60 નો હોય અને આ 50 નો હોય. જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, A સાથે P, B સાથે Q, C સાથે R, તો એમની બાજુઓનો માપ, અનુરૂપ બાજુઓ AB છેદમાં PQ, AB upon PQ, BC upon QR અને AC upon PR, ત્રણેય બાજુઓ ગુણોત્તર સમપ્રમાણમાં હોય છે બાજુઓની. આ શરત ખૂ શરત થઈ ગઈ. 6.3 નું વિધાન જોઈ લો મિત્રો. જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓના માપ સમપ્રમાણમાં હોય, તેથી એ બે ત્રિકોણો સમરૂપ છે. આને ખૂ શરત કહીએ છીએ. હવે એમો ખૂ શરત, માત્ર ખાલી ખૂ શરત, ખૂણો, તો એમાં પણ જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન હોય, આ 70 અને આ 50, આ આપેલું નથી, તો એ આ 70 અને આ 50 સાથે જો કોઈ ત્રિકોણના બે ખૂણાઓ 70 અને 50 બીજા ત્રિકોણના બે ખૂણા અનુરૂપ ખૂણા 70 અને 50 સાથે સમાન હોય, તો તે બે ત્રિકોણો પણ સમરૂપ છે. અને આ શરતને આપણે ખૂ શરત કહીશું. ખાલી બે ખૂણા જ આપ્યા હોય અને બીજા ત્રિકોણના બે ખૂણા સાથે એકરૂપ હોય, સમાન હોય, તો એ ખૂ શરત. હવે ત્રીજી શરત છે બા શરત. બા એટલે કે બાજુ. તો જો કોઈ ત્રિકોણમાં જો બે ત્રિકોણો આપેલો હોય, જો બે પ્રમેય 6.4, જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણા સમાન હોય, તેથી તે બે ત્રિકોણોને બા શરત કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા બે ત્રિકોણો દર્શાવે છે A B C D E F. હવે અહીંયા બાજુનું માપ 10 છે, તો અહીંયા 5, અહીંયા 12 છે, તો અહીંયા 6, આ બાજુનું માપ 8 છે, તો અહીંયા 4. તો આ બાજુ એટલે કે AB upon DE, આ બાજુ ના બાજુનો ગુણોત્તર બરાબર BC upon EF બરાબર AC upon DF નો ગુણોત્તર સમાન છે. કારણ કે અહીંયા જો 10/5, 12/6, 8/4 બધાનો ગુણોત્તર કેટલો આવે છે? 2 આવે છે.
અને બધાનો ગુણોત્તર 2 આવે છે તો એ ખૂણાઓ જે રહ્યા અનુરૂપ ખૂણા પણ સમાન જ થઈ જાય, એટલે આ શરત કઈ થઈ ગઈ? બા શરત. બરોબર? એક. ચલો એના પછી પેજ નંબર 114 ઉપર પ્રમેય 6.5. પ્રમેય 6.5 તો આ છે બાખુબા શરત. બાજુ ખૂણો બાજુ. જો ત્રિકોણનો એક ખૂણો, બે ત્રિકોણોની અંદર જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુના માપ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણો સમરૂપ છે. અહીંયા જોઈએ તો અહીંયા બે ત્રિકોણ દર્શાવ્યો મેં. બીજું એને સમરૂપ ત્રિકોણ બતાવી દઈએ છે. A B C P Q R. સમજો મિત્રો, તો અહીંયા ખૂણાનું માપ આપેલું છે 70. આ ખૂણો પણ કેટલો આપ્યો છે? 70. હવે આ બાજુનું માપ આડી બાજુ આપી છે 12, અહીંયા આપી છે 6. આ બાજુ આપી છે 9, તો આ બાજુ આપી છે 4.5. તો આ જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા સાથે અનુરૂપ ખૂણા સાથે એકરૂપ હોય એટલે કે આ 70 છે 70 અને એની અંતર્ગત જે ખૂણો છે એની અનુરૂપ બાજુઓ અંતર્ગત આ બંને જોવો તો આ બાજુનું માપ છે 12, આ બાજુનું માપ છે 9, તો આ બાજુનું માપ 6 અને આ બાજુનું માપ 4.5. તો આનો ગુણોત્તર લેવામાં 12 ભાગ્યા 6 અને 9 ભાગ્યા 4.5. તો ગુણોત્તર કેવો થશે? સમાન. AB ભાગ્યા PQ બરાબર AC ભાગ્યા PR. બંને કારણ કે અહીંયા 12 ભાગ્યા 6 બરાબર 9 ભાગ્યા 4.5. બંનેનો ગુણોત્તર કેટલો થઈ જાય છે? 2. અને આ બંને ખૂણા પણ કેવા છે? સરખા. તો આ બાખુબા શરત કહેવાશે. કઈ શરત કહેવાશે? બાખુબા. મિત્રો અહીંયા શરતોનો અભ્યાસ કર્યો. હવે સ્વાધ્યાય 6.3 ની અંદર પહેલો દાખલો આપ્યો છે એ જરા ધ્યાન રાખો. એમાં જોઈએ સ્વાધ્યાય 6.3. ચલો પેજ નંબર 118 ઉપર જુઓ મિત્રો. 6.3 ની અંદર પહેલો દાખલો છે. આકૃતિઓ 6.34 માં આપેલ ત્રિકોણ પૈકી કઈ જોડના ત્રિકોણો સમરૂપ છે? સમરૂપ ત્રિકોણ દર્શાવવા એટલે બે ત્રિકોણોની જોડી સમરૂપ છે કે નહીં એ જણાવવાની છે. પ્રશ્નનો જવાબ આપવા કઈ શરતનો ઉપયોગ કર્યો? શરત જણાવવાની છે. બા બાખુબા ખુ શરત કે બાખુબા શરત. અને એ ત્રિકોણોની જે સમરૂપ ત્રિકોણો હોય એની જોડી સંકેતમાં લખવાની છે. તો મિત્રો પહેલી આકૃતિ ધ્યાન રાખો તમારી બુકની અંદર પેજ નંબર 118 ઉપર. અહીંયા ABC અને PQR ત્રિકોણ બતાવ્યો છે. A ખૂણાનું માપ 60 છે, B ખૂણાનું માપ 80 અને C ખૂણાનું માપ 40. અહીંયા B ખૂણાનું માપ આપેલું છે 60, 80 અને R ખૂણાનું માપ 40 આપ્યું. એટલે કે આ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ જે છે એ જ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સાથે એકરૂપ છે કે નહીં એ જોઈએ. A ખૂણો 60 તો B ખૂણો 60, B ખૂણો 80 તો Q ખૂણો 80 અને C ખૂણો 40 તો R ખૂણો 40. તો આ ખૂણાઓ એકરૂપ છે અને ખૂણાઓ એકરૂપ હોય તો બાજુઓના માપ તો સમપ્રમાણમાં જ થવાના. એટલે આ શરત આધારિત ખુ શરત. હા, તો આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. હા, સમરૂપ ત્રિકોણ. બરોબર. હવે એને શરત દર્શાવીએ તો આ શરત છે ખૂણો ખુ શરત. હવે સંકેતમાં દર્શાવીએ છીએ તો અહીંયા દર્શાવી દીધું ABC સમરૂપ ત્રિકોણ PQR. મિત્રો અહીંયા તમારો પહેલા દાખલાની પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો.
આ બંને ત્રિકોણોમાં તમે જોયું કે આ જેટલા ખૂણા હતા એ જેટલો હતો એટલો જ P હતો, B હતો એટલો Q હતો અને C હતો એટલો R હતો. તો શરત પ્રમાણે અનુરૂપ ખૂણાઓ એકરૂપ થશે અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય તો બાજુનો માપ પણ સમપ્રમાણમાં થાય. એટલે હા સમરૂપ છે. શરત તો ખૂ અને બંને ત્રિકોણો સંકેતમાં લખી દીધા. હવે આપણે બીજો દાખલો જોઈએ છે. અહીંયા A B C અને P Q R આપેલું છે. તો અહીંયા ખૂણાઓ આપેલા નથી, અહીંયા બાજુઓ આપી છે. તો અહીંયા AB નું માપ 2 આપ્યું છે. આ બાજુ QR નું માપ 4 આપ્યું છે. જોવાનું કઈ શરત એકરૂપ થાય છે, પ્રમાણે ત્રિકોણ કયો એકરૂપ થાય છે. તો આ રીતે દર્શાવ્યું AB ભાગ્યા QR દર્શાવ્યું. બરાબર, AB ભાગ્યા QR દર્શાવ્યું. હવે બીજું જોઈએ BC ભાગ્યા 5, આના ડબલ જુઓ, BC ભાગ્યા PR દર્શાવ્યું. બરાબર, એટલે આના ડબલ. અને અહીંયા AC ભાગ્યા PQ દર્શાવ્યું. AC ભાગ્યા PQ. તો આ બધાનો ગુણોત્તર જુઓ, 2 1/2 1/2 1/2. અહીંયા દર્શાવીએ 2 ભાગ્યા 4, 2.5 ભાગ્યા 5, 3 ભાગ્યા 6. બરાબર, ગુણોત્તર કેટલો આવે? 1/2. અહીંયા બાજુઓના માપ સમપ્રમાણમાં થઈ ગયા. હવે શરત જોઈએ તો હા આ પણ જે છે એ શરત પ્રમાણે સમરૂપ છે. તો બાજુ 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 શરત કઈ થઈ ગઈ? બા શરત. એના ઉપરથી કયા બે ત્રિકોણો એકરૂપ થાય છે એ જોઈએ છે. તો અહીંયા આપણે ABC સમરૂપ દર્શાવવું હોય તો અહીંયા સમજી લો A સાથે Q લઈએ તો B સાથે R થાય. તો અહીંયા B સાથે R, તો અહીંયા A સાથે Q, B સાથે R, તો C સાથે P થઈ જાય. QRP ત્રિકોણ સમરૂપ થઈ ગયો. અહીંયા સંકેતમાં દર્શાવ્યું આપણે આ બાજુના માપ સમપ્રમાણમાં હતો. A સાથે Q છે, B સાથે R છે. તો અહીંયા જોવું પડે B સાથે R છે તો C સાથે P મળે. તો એના ઉપરથી જ આપણે બાજુઓના માપ સમરૂપ દર્શાવી દીધા. ચલો એ પૂરું. હવે આપણે ત્રીજું જોઈએ છે. ત્રીજામાં પેલા જે બાજુઓ જ આપી છે પણ અહીંયા ધ્યાન રાખવાનું છે 2 ના ડબલ 4 આપ્યા છે, 3 ના ડબલ 6 આપ્યા છે, પણ 2.7 ના ડબલ 5 આપ્યા નથી. 2.7 ના ડબલ 5.4 થવા જોઈએ, 5 આપ્યા છે. એટલે આ સમરૂપ છે નહીં. ના, કોઈ શરતનો કોઈ સંકેતનો ઉપયોગ કરવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? આમાં ગુણોત્તર સમાન થતો હતો. જ્યારે આના 2 ના ડબલ 4 કર્યા, 3 ના ડબલ 6 કર્યા, પણ 27 એટલે કે 2.7 ના ડબલ 5.4 થતા નથી. એટલે ત્રીજા દાખલામાં સમરૂપ ત્રિકોણો આપેલા નથી. હવે ચોથા નંબરમાં જોઈએ તો જોઈએ છે આપણે તો અહીંયા ખૂણા M નું ખૂણાનું માપ 70 આપ્યું છે. એની સમરૂપ અનુરૂપ ખૂણો 70 નો E ખૂણો છે. હવે જે ખૂણો છે એની બે બાજુઓ જોઈ લેવાની. એટલે કે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ શરત થઈ જાય છે. જોઈએ તો 2.5 ના ડબલ 5, 5 ના ડબલ 10. તો કે હા, તો અહીંયા સમરૂપ છે. તો હા શરત તો બાકુબા. શરત કઈ? બાજુ ખૂણો બાજુ. બંને ત્રિકોણો સમરૂપ બતાવીએ છીએ. અહીંયા દર્શાવીએ આપણે M N L. તો સમરૂપ ત્રિકોણ M N L સમરૂપ. M 70 નો હોય તો અહીંયા 70 નો કયો ખૂણો છે? E. તો પહેલા E લેવાનું. હવે ML MN છે તો ED હોવું જોઈએ. E આવી ગયો તો હવે અહીંયા D આવે. EDF. EDF ત્રિકોણ સમરૂપ થાય સંકેતમાં. એમ નામ લખી દેવાનું નથી. આ ખૂણો 70 નો લીધો, એના અનુરૂપ 70 નો M હોય તો E થાય. હવે આપણે MN 2.5 લીધી તો અહીંયા 5 કયું છે? ED અથવા D. તો એના પાછળ આવી જાય. ચલો એ પણ થઈ ગયું. હવે પાંચમા નંબરનું અહીંયા જોઈએ તો આના ડબલ છે 2.5, એના ડબલ 5 છે. આ ખૂણો 80 નો, તો એક ખૂણો 80 નો, પણ બીજો કોઈ ખૂણો આપેલો અહીંયા
આના ડબલ લઈએ છીએ, 3 ના ડબલ 6. હવે તમે જોયું તો બીજો એક ખૂણો જોઈએ છે, આ 80 નો ખૂણો, આ 80 નો ખૂણો અનુરૂપ. પણ અહીંયા તમે જોયું તો આ ખૂણો છે 80 નો, આ એની બે બાજુ છે. તો ખૂબ આ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા બાજુ ખૂણો આ બાજુનું માપ આપ્યું નથી, બીજી બાજુનું માપ આપેલું છે. એટલે સમજી લેવાનું કે આ સમરૂપ ત્રિકોણ થતો નથી, એટલે અહીંયા લખ્યું ના. તો અહીંયા તમે જોયું કે અહીંયા બાજુ ખૂણો, અહીંયા બાજુ આપી દીધી. અંતર્ગત બે બાજુની અંતર્ગત ખૂણો આપેલો હોય તો જ બાકુબા સરળ લાગે, નહીં તો લાગે નહીં. તો અહીંયા આપેલી નથી, એટલે આ સમરૂપ ત્રિકોણો નથી. હવે છેલ્લામાં જોઈએ તો અહીંયા પણ 70 નો ખૂણો, આ 80 નો ખૂણો, ટોટલ 100 થી 80 હોય તો આ 15 150, એટલે આ ખૂણો 30 નો હોય કે નહીં? તો આ 80 આ 30, તો આ ખૂણો કેટલાનો હોય? 70 નો હોય. 180 કરીએ છીએ તો હવે જોઈએ આ અનુરૂપ ખૂણા હવે એકરૂપ થઈ જાય. 70 70 80 80 30 30. તો આ પણ શરત સમરૂપતાની શરત થઈ ગઈ. તો અહીંયા બે ખૂણા આપ્યા હતા એટલે ખૂખું શરત લઈશું. તો હા, કઈ શરત? ખૂખું શરત. ખૂખું શરત આધારિત થઈ ગયું. કયો બે ત્રિકોણ થઈ ગયો સમરૂપ? DEF સમરૂપ ત્રિકોણ, DEF સમરૂપ ત્રિકોણ, PQR. મિત્રો આવી રીતે એક ટૂંકો જવાબ આપવાનો હોય છે, એ શરતો આધારિત. ચલો હવે એના પછીનો દાખલા નંબર 2 જોઈએ છે. બરોબર, આ અભ્યાસ કરી લો. જો મિત્રો સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 2 જોઈએ છે આપણે. તો બે ત્રિકોણો DODC, આ ODC અને આ OAB, OBA ત્રિકોણ સમરૂપ છે. BOC નું માપ 125 આપેલું છે અને CDO નું માપ 70 આપેલું છે. તો મેં અહીંયા ક્વેશ્ચન માર્ક કર્યા છે. DOC, DCO અને OAB ખૂણાઓનું માપ શોધવાનો છે. તો મિત્રો અહીંયા ધ્યાન રાખો, આકૃતિ તમારી બુકમાં પણ આપેલી છે. તો સૌપ્રથમ અહીંયા જોઈએ, પહેલા તો જોઈએ છે આ આખી જે રેખા છે DOB, એમાં આ ખૂણાનું માપ આપ્યું છે 125. તો આ રેખિક જોડના ખૂણા છે. તો હું લખું છું ખૂણો DOC વત્તા ખૂણો COB બરાબર 180. અહીંયા લખ્યું રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા પૂરક હોય એટલે ટોટલ આ એક જ લાઈન ઉપર આવતા ખૂણા હોય. અહીંયા કોઈ પણ 125 નો ખૂણો આપ્યો હોય તો અહીંયા ટોટલ આખું 180 થાય. તો આ ખૂણો શોધવો હોય તો 180 માંથી 125 બાદ કરીએ એટલે મળી જાય. તો અહીંયા DOC શોધવો છે એટલે ખૂણો DOC વત્તા 125 બરાબર 180. માટે ખૂણો DOC બરાબર 180 માંથી 125 દૂર કરીએ છીએ તો ખૂણો DOC 55. આ ખૂણાનું માપ 55 મળી ગયું આપણને. હવે આગળ જોઈએ મિત્રો, આ ખૂણો 55 નો થઈ ગયો, આ ખૂણો 70 નો આપ્યો અને આ ખૂણો શોધવો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો અહીંયા લખું ત્રિકોણ DOC માં, ત્રિકોણ DOC માં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. ખૂણો DOC વત્તા ખૂણો ODC વત્તા ખૂણો OCD બરાબર 180. આ ખૂણો 55 નો શોધ્યો, આ ખૂણો 70 નો આપેલો હતો માટે ખૂણો OCD બરાબર 180 શોધવાનો છે. તો
તો આ ખૂણો શોધવો છે મારે. ખૂણો OCD બરાબર 180. આનું ટોટલ 125 થાય. 70 અને 55 એ પેલી બાજુ જશે એટલે -125. તો ખૂણો OCD બરાબર 55 થઈ ગયો. બીજોય મળી ગયો. આ ખૂણો 55 નો આવ્યો, આ ખૂણો 55 નો થઈ ગયો. હવે અહીંયા AB સમાંતર CD બે સમાંતર રેખાઓ, AB સમાંતર CD હોવાથી બે સમાંતર રેખાઓ છે તો યુગ્મ કોણની જોડના ખૂણા એકરૂપ થાય, છેડાખાના. તો આ ખૂણો અને આ ખૂણો માટે ખૂણો DCO બરાબર ખૂણો OAB યુગ્મ કોણ ની જોડ માટે ખૂણો OAB બરાબર 55. આ 55 હતો તો આ 55 થઈ ગયો, કારણ કે z આકારના ખૂણા સરખા હોય યુગ્મ કોણની જોડના. તો મિત્રો આ દાખલો પણ તમારો અહીંયા પૂરો થયો. હવે આ ચેપ્ટર ઉપર થોડોક બ્રેક લઈશું અને હવે કાલથી વિજ્ઞાનમાં બે ચેપ્ટર ચલાવવાના છે, જે એકમ કસોટી 27-28 તારીખે પાછી ગવર્નમેન્ટની પરીક્ષા આવી રહી છે. એમાં બાયોલોજીનો બે ચેપ્ટરો એડ વધારા નાખ્યા છે. જે ચલાયા એના સિવાયના બીજા બે ચેપ્ટરો આપણું પર્યાવરણ અને જૈવિક પ્રક્રિયાઓ એ 25 તારીખ સુધી એ બે ચેપ્ટરો ચાલશે. તો મિત્રો આટલા સુધીનો અભ્યાસ કરો, પછી આપણે આનો સંપૂર્ણ ચેપ્ટર પૂરું કરી આપીશું. પહેલા બે ચેપ્ટરો પૂરા કરવાના છે વિજ્ઞાનમાં. તો કાલથી વિજ્ઞાનનો જ અભ્યાસ થશે.